વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવી છે બંધારણમાં એક એવો ટોપિક કે જે તમને કંઈક ને કંઈક રીતે પૂછાય છે। તો બંધારણનો એક કયો ટોપિક છે? તો આમુખની વાત કરવી છે મિત્રો। આમુખ તમને કોઈક ને કોઈક રીતે એકાદો ક્વેશ્ચન આવી જતો હોય છે। તો એ પહેલાં અમે આ બધા જ સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર એક્ટિવ છીએ, તો આ બધા જની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી શકશે। તો આ બધા જને જોઈન કરજો, જેથી કરીને તમને તમામ વિડીયોના નોટિફિકેશન સમયસર મળી રહે। અને બંધારણના બીજા વિડીયો તમે ન જોયા હોય તો તમને અહીંયા લિંક મળી જશે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે આપણા ટોપિક તરફ વધીએ। તો બંધારણમાં શેની વાત કરવાની છે? આપણે આમુખની વાત કરવી છે। તો ચાલો શરૂ કરીએ આપણા ટોપિક તરફ। તો આમુખ, તો પહેલું જ એવું વાક્ય આપ્યું છે કે ભારતીય બંધારણનું આમુખ અમેરિકાના બંધારણમાંથી ઉતરી આવ્યું છે। તો તમને ડાયરેક્ટ આવો સવાલ પૂછાય કે ભારતનું બંધારણ ક્યાંથી, એટલે કે કઈ જગ્યાએથી ઉતરી આવ્યું એવું માનવામાં આવે છે? તો ક્યાંથી? અમેરિકાના બંધારણમાંથી ઉતરી આવ્યું એવું કહેવાય છે। ત્યારબાદ આમુખનું પ્રારૂપ, મોસ્ટ આઈએમપી સવાલ, કારણ કે તલાટીની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને બીજી જેવી એક્ઝામમાં પણ આ પૂછાઈ ગયેલો સવાલ છે। આમુખનું પ્રારૂપ બંધારણીય સલાહકાર સભ્ય કોના દ્વારા તૈયાર કર્યું હતું? તો આમુખનું પ્રારૂપ બંધારણીય સલાહકાર સભ્ય જે કોણ હતા? સર BN રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું। તો કોના દ્વારા આમુખનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું? તો ડાયરેક્ટ આવું પૂછાય તો સર BN રાવ દ્વારા, જે કોણ હતા? જે આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર હતા અને બંધારણીય સભાના સલાહકાર સભ્ય હતા। કોણ હતા? સલાહકાર સભ્ય હતા। ત્યારબાદ આગળ વાત કરીએ, જેને ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે, યાદ રાખજો મિત્રો, કેવો પ્રસ્તાવ? ઉદ્દેશ પ્રસ્તાવ તરીકે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાહરલાલ નહેરુ દ્વારા। અને તારીખ યાદ રાખજો, 13 ડિસેમ્બર 1946। ફરીવાર મિત્રો, જેને ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં રજૂ કર્યું હતું। તો આ બંને સવાલ પૂછાઈ ગયેલા છે, એટલે મોસ્ટ આઈએમપી અને પૂછાવા લાયક જ છે, તો તમારે યાદ જ રાખી લેવા। ત્યારબાદ બંધારણ સભાએ 22 જાન્યુઆરી 1947ના રોજ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકાર કર્યો હતો। ક્યારે સ્વીકાર કર્યો હતો? તો બંધારણ સભાએ 22 જાન્યુઆરી, કઈ જાન્યુઆરી? 22 જાન્યુઆરી 1947ના રોજ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકાર કર્યો હતો। તો આ પણ તારીખ પૂછાવા લાયક છે અને પૂછાઈ ગયેલી પણ છે, તો આ પણ તારીખ તમારે યાદ રાખી લેવી। ત્યારબાદ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાએ ભારતીય બંધારણના આમુખ તરીકે માન્યતા આપી હતી। તો તમને ડાયરેક્ટ આવો સવાલ પૂછાય કે ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણીય સભાએ ભારતના બંધારણના આમુખ તરીકે માન્યતા કઈ તારીખે આપી? તો ક્યારે આપી હતી? 22 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાએ ભારતીય બંધારણના આમુખ તરીકે મંજૂરી આપી હતી। કોને? ઉદ્દેશ્ય પ્રસ્તાવને મંજૂરી આપી હતી। ત્યારબાદ આમુખ બંધારણ અપનાવવામાં આવ્યાની તારીખ, આમુખમાં જે બંધારણ અપનાવવામાં આવ્યું હતું તે તારીખ, કઈ તારીખ? 26 નવેમ્બર 1949, 26 નવેમ્બર 1949ના રોજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરંતુ તમને આ નથી પૂછાતું મિત્રો, તમને પૂછાય કયું? તો ગુજરાતી, એટલે કે આપણું જે વિક્રમ સંવત ચાલે છે એ મુજબ પૂછાય। તો મિતિ માર્ગ શીર્ષ શુક્લા સપ્તમી સંવત 2006 વિક્રમી। તો તમને આ તારીખ પૂછાય છે, જે આપણી તિથિ મુજબ ચાલતી તારીખ છે, ડેટ છે, તો તમને આ તારીખ પૂછાય છે। ફરીવાર, મિતિ માર્ગ શીર્ષ શુક્લા સપ્તમી, તો આ તારીખ તમને પૂછાય છે, તો આ પણ તમને યાદ હોવી જોઈએ। ત્યારબાદ આગળ વધીએ તો ભારતનું બંધારણ સ્વીકાર્યું કોના દ્વારા? તો લોકો દ્વારા અધિનિયમિત કરવામાં આવ્યું અને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું। તો પણ આનો તમને ખ્યાલ હોવો જોઈએ। તો તમારે તારીખ યાદ રાખી લેવાની, કઈ છે? મિતિ માર્ગ શીર્ષ શુક્લા સપ્તમી 2006 વિક્રમી। અને તે દિવસે ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું,
અધિનિયમિત કરવામાં આવ્યું અથવા તો કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું, તમે કોઈ પણ કહી શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો બંધારણમાં શું કીધું છે? બંધારણમાં સર્વોચ્ચ ભારતીય બંધારણમાં શું છે? તો બંધારણમાં કહેવામાં એવું આવ્યું છે કે ભારતીય બંધારણની શક્તિઓનો મૂળ સ્ત્રોત કોણ છે? લોકો છે. તો લોકો દ્વારા જ આ અધિનિયમિત કરવામાં આવ્યું છે. તો મિત્રો તમને સવાલ આવો પૂછાય કે લોકો વતી સહી કરનાર કોણ હતા? તો જવાહરલાલ નહેરુએ બંધારણમાં સહી કરી હતી, તો એના વતી સ્વીકારવામાં આવ્યું હતું. આવું પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ તો આપણે વાત કરી ભારતીય બંધારણની શક્તિઓનો મૂળ સ્ત્રોત લોકો છે. અત્યાર સુધીમાં આમુખમાં એક જ વાર સુધારો થયો, તો એ સુધારાને પણ સમજીએ. તો કયો સુધારો? 42મો બંધારણીય સુધારો, જે ક્યારે થયો? 1976માં થયો, 1976 એટલે કે 1976માં થયો. તો આમાં શું કરવામાં આવ્યું? તો આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, અખંડિતતા, તો આવા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો. ફરીવાર મિત્રો, કારણ કે આ શબ્દો પૂછાય છે એટલા માટે 1976માં આમુખમાં સુધારો થયો, જે 42મો બંધારણીય સુધારો હતો. આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, અખંડિતતા જેવા શબ્દોનો ઉમેરણ કરવામાં આવ્યું. તો આનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ વિશ્વમાં સૌપ્રથમ પ્રસ્તાવના અમેરિકાના બંધારણમાં સમાવવામાં આવી હતી. એટલા માટે જ મિત્રો આપણું બંધારણ કોની ઉપર ઉતરી આવ્યું છે? તો અમેરિકાના બંધારણ, અમેરિકાના આમુખ જેવું ઉતરી આવ્યું છે. તો આપણે આ યાદ રાખવાનું કે વિશ્વમાં સૌપ્રથમ પ્રસ્તાવના અમેરિકાના બંધારણમાં સમાવવામાં આવી હતી, એટલે કે પ્રથમ આમુખ અમેરિકાના બંધારણમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ ભારતને આમુખનો વિચાર ક્યાંથી મળ્યો? તો અમેરિકામાંથી મળ્યો. તો આની પણ આપણે ડીપમાં થોડીક ચર્ચા કરી લીધી છે. ત્યારબાદ આમુખની ભાષાનો સ્ત્રોત, તો આમુખની ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવ્યો છે. ક્યાંથી લેવામાં આવ્યો? ઓસ્ટ્રેલિયામાંથી આમુખની ભાષાનો સ્ત્રોત લેવામાં આવેલો છે. ત્યારબાદ આમુખનું તમને એક વાક્ય આપ્યું છે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, લોકતાંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા ... એટલે કે મિત્રો આ લાંબુ વાક્ય છે, પરંતુ મેં તમને એટલું હું કામ લખી દીધું કારણ કે આ ક્રમમાં પૂછાય છે. કયું મિત્રો? તો સાર્વભૌમત્વ, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો નિર્ણય લઈએ છીએ. તો આ મિત્રો મેં જેમને ટીક કર્યા હતા એ પૂછાય છે ક્રમવાઇઝ, એટલા માટે તમારે યાદ રાખવાના. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આમુખના બોલાયેલા વિધાનો. તો આમુખના બોલાયેલા વિધાનોની ચર્ચા કરીએ. તો આમુખના બંધારણ, આપણા બંધારણમાં આમુખ વિશે અમુક એવા ન્યાયવિદો દ્વારા સેન્ટેન્સ એટલે કે વાક્યો કહેવામાં આવ્યા હતા. તો એ વાક્યોને થોડાક સમજી લઈએ. તો બંધારણની પ્રસ્તાવના એ આપણા લાંબા સમયના સપનાઓનો વિચાર છે. આવું કોણ બોલ્યું હતું? તો અલાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર. કોણ બોલ્યા હતા? અલાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર દ્વારા બોલવામાં આવ્યું હતું કે બંધારણની પ્રસ્તાવના આપણા લાંબા સમયના સપનાઓનો વિચાર છે. ત્યારબાદ પ્રસ્તાવના આપણા સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્યફળ છે. તો આવું કોણ બોલ્યું હતું? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા આ વિધાન બોલવામાં આવ્યું હતું. ફરીવાર મિત્રો આગળ વાત કરીએ તો પ્રસ્તાવના આપણા સ્વયંભૂ અને લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્યફળ છે, જે કનૈયાલાલ માણેકલાલ મુનશી બોલ્યા હતા. ત્યારબાદ પ્રસ્તાવના બંધારણનો સૌથી સન્માનિત ભાગ છે, તે બંધારણની આત્મા છે, તે બંધારણની ચાવી છે, તે બંધારણનું આભૂષણ છે, તે એક ઉચિત સ્થાન છે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ બંધારણનું મૂલ્યાંકન કરી શકે છે. તો પંડિત ઠાકરદાસ ભાર્ગવ. કોણ બોલ્યું હતું? પંડિત ઠાકરદાસ ભાર્ગવ દ્વારા આ વિધાન બોલવામાં આવ્યું હતું. તો આ લાંબુ વિધાન યાદ રાખવું. ત્યારબાદ પ્રસ્તાવના બંધારણનો પરિચય પત્ર છે અને ઓળખપત્ર છે. તો ન્યાયવિદ N. પાલખીવાળા કોણ બોલ્યા હતા?
ન્યાયવિદ એન પાલખીવાળા બોલ્યા હતા કે પ્રસ્તાવના એ બંધારણનો પરિચય પત્ર છે અને ઓળખ પત્ર છે. ત્યારબાદ આમુખ એ રાજકીય કુંડળી છે અથવા તો જન્માક્ષર છે. તો આવું કોણે કીધું? તો આપણા ગુજરાતી કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા. ત્યારબાદ પ્રસ્તાવના પ્રજાતંત્રની ગુરુ ચાવી છે. તો આવું કોણ બોલ્યું હતું? તો આવું કનૈયાલાલ માણેકલાલ મુનશી બોલ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિવાદો. આપણું બંધારણ બન્યું ત્યારથી આમુખ સાથે બનેલા વિવાદોની વાત કરીએ તો બેરુબાડી વિવાદ જે ક્યારે થયો હતો? તો 1916 એટલે કે 1960માં બેરુબાડી નામના સ્થળ ખાતે બેરુબાડીનો વિવાદ થયો હતો, જેમાં એ બેરુબાડી સ્થળ ક્યાં આવેલું છે? તો હાલ તે પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ, પૂર્વ પાકિસ્તાન જ્યારે હિસ્સો હતું એ વખતનું બાંગ્લાદેશમાં આવેલું છે. તો આખી વાત થોડી ડીપમાં જોઈએ તો બેરુબાડી વિવાદ ડાયરેક્ટ સાલ યાદ રાખવાની 1960. પાકિસ્તાન સાથે બાંગ્લાદેશ નજીક બેરુબાડી વિસ્તારનો સરહદી વિવાદ, જેમાં સંસદે તે પ્રદેશ પાકિસ્તાનને સોંપ્યો. તો એ સમયે આપણા આમુખ ઉપર પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે આમાં સુધારો થઈ શકે કે કેમ. ત્યારબાદ એવો ને એવો એક બીજો કેસ જોઈએ તો સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય કેસ જે 1964માં બન્યો હતો. પ્રસ્તાવના બંધારણની વિશેષતાઓનો નિચોડ છે. તો આવું સુપ્રીમ કોર્ટ દ્વારા બોલાવવામાં આવેલું વિધાન હતું. ત્યારબાદ ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય. તો 1967માં બંધારણની મૂળ આત્મા છે, શાશ્વત છે, અપરિવર્તનીય છે. તો આવું સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો. તો મિત્રો તમારે યાદ એમ રાખવાનું કે બેરુબાડી વિવાદ કઈ સાલમાં થયો હતો? તો 1960માં. સજ્જનસિંહ વિરુદ્ધ કોણ હતું? તો રાજસ્થાન રાજ્ય હતું 1964માં. ગોલકનાથ વિરુદ્ધ કોણ હતું? તો પંજાબ રાજ્ય હતું 1967માં. ત્યારબાદ ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય કેસ જે ક્યારે બન્યો હતો? 1970માં. ક્યારે બન્યો હતો? 1970માં બન્યો હતો. ત્યારબાદ કેશવાનંદ ભારતી વર્સસ કેરળ રાજ્ય. તો 1973 1973માં 13 જજોની બેન્ચ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો, જેને બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત થિયરી ઓફ બેઝિક સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આમુખને બંધારણનો જ એક ભાગ ગણવામાં આવ્યો હતો અને એમાં અનુચ્છેદ 368 મુજબ સુધારો વધારો થઈ શકે છે. તો મોસ્ટ આઈએમપી કારણ કે આ પૂછાય છે. મિત્રો હકીકતમાં કેશવાનંદ ભારતી વર્સસ કેરળ રાજ્ય કેસ 1970માં થયો હતો, જેનો ચુકાદો 1973માં આવ્યો હતો. 13 જજોની બેન્ચ હતી જેણે બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત થિયરી ઓફ બેઝિક સ્ટ્રક્ચર એક સિદ્ધાંત આપ્યો હતો. તો આનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો એમાં કહેવામાં એવું આવ્યું હતું કે બંધારણનો ભાગ એક છે આમુખ છે અને એને અનુચ્છેદ 368 મુજબ સુધારો કરી શકાય છે અને 2542માં બંધારણીય સુધારો થયો. ત્યારબાદ એમ હિદાયતુલ્લાહે પ્રસ્તાવનાને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યો છે. ફરીવાર એમ હિદાયતુલ્લાહે પ્રસ્તાવનાને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યો છે. તો આ પણ તમને યાદ હોવો જોઈએ. ત્યારબાદ થોડુંક નોલેજ લઈએ તો આમુખની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો આપણા આમુખની ડિઝાઇન બેહોર રામ મનોહર સિન્હા દ્વારા. કોના દ્વારા? બેહોર રામ મનોહર સિન્હા દ્વારા, જેઓ એમપીના હતા. એમપી એટલે કે મધ્યપ્રદેશના હતા. મધ્યપ્રદેશના જબલપુરના હતા. ક્યાંના હતા? જબલપુરના હતા. તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો આમુખમાં એમની સાઇન છે. કઈ સાઇન છે? રામ લખેલું છે. એટલે આ રામ એ બીજા કોઈ નહીં મિત્રો, આ બેહોર રામ મનોહર સિન્હા. તો મિત્રો આ હતો આમુખ વિશેનો ડીપમાં વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેવી, શેર કરી દેવો, કમેન્ટ કરવી અને કંઈક ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. બાકી ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો.